Good morning everyone. Myself Janki Pipalia and today I will discuss about organic and analytical chemistry. પેપર છે તમારું 304. સો આજે આપણે વાત કરવાની છે યુનિટ તમારું 4th. એમાં બે પાર્ટ છે 4A અને 4B યુનિટ. એમાંનો આજે આપણે સ્ટાર્ટ કરશું યુનિટ 4B, જે છે તમારું યુનિટનું નામ કે એસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ. એસ્ટિમેશન એટલે કે એનું અનુમાપન કરવું. ઓર્ગેનિક એટલે કે કાર્બનિક સંયોજનો. ફંક્શનલ ગ્રુપ એને કહેવામાં આવે છે ક્રિયાશીલ સમૂહ. તો કે કાર્બનિક ક્રિયાશીલ સમૂહના પરિમાપન એનું છે એ ગુજરાતી થાય. તો આપણે લોકો અત્યાર સુધી પ્રેક્ટિકલ લેવલે તમે લોકો વર્ક કરી ગયા. ફંક્શનલ ગ્રુપ વિશે તમે લોકોએ જોઈ લીધું કે અલગ અલગ પ્રકારના છે એ કેટલા ફંક્શનલ ગ્રુપ હોય. તમે લોકોએ જ્યારે ઓર્ગેનિક પ્રેક્ટિકલ કરતા હતા કે જ્યારે ઓર્ગેનિક સ્પોટિંગના પ્રેક્ટિકલ, ત્યારે આપણે એમાં ફંક્શનલ ગ્રુપ છે એ નક્કી કરતા હતા. પહેલાં તો આપણે ટેસ્ટ કરતા હતા કે પ્રાઇમરી ટેસ્ટ, બધી પ્રાથમિક કસોટીઓ, પછી તો કે પછી છે એ ભીની કસોટીઓ કરતા હતા, પછી છે એ પરખ કસોટી. તો એમાં આપણે નક્કી કરતા હતા કે પહેલાં ક્રિયાશીલ સમૂહની પરખ કસોટી, પછી છે એ ક્રિયાશીલ સમૂહની નિર્ણાયક કસોટી, અને છે પછી તમે લોકો ફંક્શનલ ગ્રુપ નક્કી થાય એના આધારે પદાર્થ કયો છે એ નક્કી કરતા હતા. તો આ ટાઈપની બધી રિએક્શન, ફંક્શનલ ગ્રુપની રિએક્શન છે આપણે લોકો સેમ 1 જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હતા ઓર્ગેનિક સ્પોટિંગના, ત્યારે તમે લોકો ફંક્શનલ ગ્રુપ વિશે બધી ટેસ્ટ ભણી ગયા. પરંતુ હવે એ આપણે છે એ પ્રેક્ટિકલ બેઝ ખાલી ફંક્શનલ ગ્રુપ ઓનલી નક્કી કરતા હતા. પરંતુ જ્યારે થિયરી બેઝ ઉપર છે એ ફંક્શનલ ગ્રુપ નક્કી કરવાના આવે ત્યારે એ બધી મેથડ છે એ કઈ રીતના કરવાની આવશે, તો એના વિશે છે આ યુનિટમાં તમારે સમજવાનું છે. તો આપણે આ યુનિટમાં બધા અલગ અલગ પ્રકારના ફંક્શનલ ગ્રુપ વિશેની વાત કરશું. એક પછી એક છે એનું આપણે સેપરેટ જોઈશું કે ફંક્શનલ ગ્રુપ. તો પહેલાં તો આપણે એ વાત કરીએ કે ફંક્શનલ ગ્રુપ છે એ કેટલી ટાઈપના આવે, અને આ યુનિટમાં છે આપણે કેટલા ફંક્શનલ ગ્રુપ જોવાના છે. તો આ યુનિટમાં આપણે જોવાનું છે કે ફંક્શનલ ગ્રુપનું પ્રોડ્યુસર. કે ફર્સ્ટ પોઈન્ટ આપણે કેવું જોઈશું, functional group with procedure. એટલે કે એનો જે સિદ્ધાંત છે આખું કઈ રીતની મેથડથી વર્ક કરે છે એ. પછી એમાં જોશું આપણે કેમિકલ રિએક્શન્સ. કેમિકલ રિએક્શન છે એ કેટલી રીતની જોવા મળે એના વિશે આપણે જોઈશું. પછી નેક્સ્ટ જોવાનું છે એને કેલ્ક્યુલેશન. તો આ આટલી વસ્તુ છે એ કોઈ પણ એક સ્પેસિફિક ફંક્શનલ ગ્રુપ લેશું, એમાં છે તમારે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ આપણે લેશું એના વિશે છે એની પ્રોસિજર, પછી છે કેમિકલ રિએક્શન, અને લાસ્ટમાં આપણે જોવાની આવશે એની કેલ્ક્યુલેશન. આટલી વસ્તુ છે એ બધા ફંક્શનલ ગ્રુપની કરવાની. હવે અત્યાર સુધી જ્યારે આપણે પ્રેક્ટિકલ બેઝ ઉપર કરતા હતા તો ઓનલી શું કે જે ફંક્શનલ ગ્રુપ આપણને આપ્યા હોય આપણા બુકમાં એ છે આપણે ટેસ્ટ કરતા હતા, એના આધારે આપણે નક્કી કરી લેતા હતા કે આ ફંક્શનલ ગ્રુપ છે એ હાજર છે. પરંતુ રિયલમાં એ ફંક્શનલ ગ્રુપનું આપણે એસ્ટિમેશન કરવું હોય તો એ કઈ રીતનું કરવામાં આવે, અને જે આ તમારી ફંક્શનલ ગ્રુપની વાત ચાલે છે એ તમારે હવે પછીના જ્યારે તમે 4th સેમેસ્ટરમાં આવશો ત્યારે તમારે એસ્ટિમેશનના પ્રેક્ટિકલ કરવાના આવશે. એમાં છે આપણે બધા ફંક્શનલ ગ્રુપના જ પ્રેક્ટિકલ કરવાના આવશે. તો એ પહેલાં આપણે વાત કરવાની છે થિયરી બેઝ ઉપર, પછી આપણે વાત કરશું એનું પ્રેક્ટિકલ બેઝ ઉપર. તો તમને એમ થાય કે એસ્ટિમેશનના પ્રેક્ટિકલ કેવા આવશે, કે એસ્ટિમેશનના પ્રેક્ટિકલમાં કરવાનું શું હોય. તો જે રીતના તમે લોકો વોલ્યુમેટ્રિક એનાલિસિસ કરતા હતા આપણે વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલમાં, તો કે તમે કોઈ પણ સોલ્યુશનની છે નોર્માલિટી અથવા તો મોલારિટી છે એ નક્કી કરતા હતા. એ જ ટાઈપના પ્રેક્ટિકલ કેવા આવશે એસ્ટિમેશનના. આપણે વોલ્યુમેટ્રિકમાં છે કોઈ એસિડ બેઝની છે નોર્માલિટી મોલારિટી નક્કી કરતા હતા. જ્યારે એસ્ટિમેશનના તમે પ્રેક્ટિકલ કરો છો ત્યારે એમાં તમારે જો કે કોઈ ફંક્શનલ ગ્રુપનું છે એ પરિમાપન કરવાનું આવશે કે આ ફંક્શનલ ગ્રુપ છે એ કેટલા ટકા હાજર છે, કેટલા ટકા હાજર નથી. તો એનું પરિમાપન છે એ આપણે ફંક્શનલ ગ્રુપનું કરવાનું આવશે. એને કહેવાય છે એસ્ટિમેશનના પ્રેક્ટિકલ.
તો એ આપણે પ્રેક્ટિકલ બેઝ લેવલે જ્યારે વાત કરશું ત્યારે પ્રેક્ટિકલ તો શીખવાના જ છે, પણ પહેલાં આપણે વાત કરી લઈશું કે એનું થિયરી બેઝ લેવલે. હવે તો કે આટલી વસ્તુ છે એ કોઈ પણ ફંક્શનલ ગ્રુપમાં જોવાની છે. પછી વાત એ આવે કે આપણે જોશું કેટલા ટાઈપના ફંક્શનલ ગ્રુપ. તો એ ફંક્શનલ ગ્રુપમાં આપણે આ યુનિટમાં જોવાનું છે પહેલું તો કે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ ફંક્શનલ ગ્રુપ, કાર્બોક્સિલિક એસિડ ફંક્શનલ ગ્રુપ આપણે જેને શેના વડે બતાવીએ છીએ, COOH વડે બતાવીએ છીએ ક્રિયાશીલ સમૂહને. સેકન્ડ આપણે વાત કરવાની છે એસ્ટર, જેને આપણે બતાવીએ છીએ COOR તરીકે. ત્રીજું ફંક્શનલ ગ્રુપ વિશેની વાત કરવાની છે કીટોન અને આલ્ડીહાઇડ. કીટોન એન્ડ એ બીજું પછી છે આલ્ડીહાઇડ. કીટોનને આપણે બતાવીએ છીએ C ડબલ બોન્ડ O તરીકે, જ્યારે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપને તો કંઈ CHO વડે આપણે બતાવીએ છીએ. આ બધા ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ આપણે સેમ 1માં જ્યારે તમે ઓર્ગેનિક સ્પોટિંગના પ્રેક્ટિકલ કરતા ત્યારે દરેકની ટેસ્ટ આપણે કરી ગયા છીએ. ફોર્થ આપણે વાત કરવાની છે ચોથું ફંક્શનલ ગ્રુપ તો કે એમાઇન, આપણે જેને બતાવીએ છીએ NH2 તરીકે. હવે એમાઇનમાં તો કે 3 પ્રકારના એમાઇન આવે, પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી અને થર્ડ આવે ટર્શરી. 3 પ્રકારના એમાઇન આવે, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. પછી પાંચમું ફંક્શનલ ગ્રુપ આપણે જોઈશું કે એમાઇડ, એમાઇડ છે. છઠ્ઠું આપણે ફંક્શનલ ગ્રુપ જોવાનું છે ફિનોલ, એમાઇડ પછી ફિનોલ, અને હજી એક બાકી છે આપણું નાઇટ્રો, જેને આપણે બતાવીએ છીએ NO2 તરીકે. નાઇટ્રો ફિનોલ ફંક્શનલ ગ્રુપ કે જેમાં બેન્ઝીન રિંગ આવેલી હોય એવું ફંક્શનલ ગ્રુપ. પછી નાઇટ્રો એમાં પણ આપણે જોઈ ગયા હતા કે નાઇટ્રો સમૂહની ટેસ્ટ તમે જ્યારે કરતા હતા એ. પછી આઠમું છે તમારું કે એઝો ફંક્શનલ ગ્રુપ, એઝો C ટ્રિપલ બોન્ડ N તરીકે બતાવવામાં આવે છે. આ કેટલા પ્રકારના ફંક્શનલ ગ્રુપની વાત આપણે આ યુનિટમાં કરવાની છે, જેમાંનું પહેલું છે કાર્બોક્સિલિક એસિડ, પછી છે એસ્ટર, સેકન્ડ છે કીટોન, આલ્ડીહાઇડ, પછી છે એમાઇન જેમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇન 3 પ્રકાર આવે, પછી છે એમાઇડ, પછી છે ફિનોલ, નેક્સ્ટ છે નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ અને લાસ્ટમાં આપણે જોઈશું એઝો ફંક્શનલ ગ્રુપ. તો અલગ અલગ પ્રકારના 7 થી 8 આપણે ફંક્શનલ ગ્રુપની વાત છે એ આ યુનિટમાં વાત કરશું. અને દરેક ફંક્શનલ ગ્રુપનું જ્યારે આપણે એસ્ટિમેશન જોઈશું ત્યારે એમાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈશું એની પ્રોસિજર, પછી એની કેમિકલ રિએક્શન અને લાસ્ટમાં છે એ ફંક્શનલ ગ્રુપની કેલ્ક્યુલેશન. તો આટલી વસ્તુ છે એ ફંક્શનલ ગ્રુપની મેથડમાં આપણે જોવાનું આવશે. તો હવે આમાંથી છે આપણે એક એક સેપરેટ ફંક્શનલ ગ્રુપનું એસ્ટિમેશન છે એ કઈ રીતના કરવાનું થાય એમાંનું જોઈએ. તો આજે આપણે ફર્સ્ટ ફંક્શનલ ગ્રુપની વાત કરશું કે કાર્બોક્સિલિક એસિડ ફંક્શનલ ગ્રુપ, એટલે કે COOH ફંક્શનલ ગ્રુપ. હવે તમે લોકો જ્યારે પ્રેક્ટિકલ બેઝ ઉપર વર્ક કરતા હતા ત્યારે કાર્બોક્સિલિક એસિડ છે એના માટેની ટેસ્ટ કરતા હતા કે તમે લોકો ટેસ્ટમાં એમાં તમને એવું આવતું રંગ કે જ્યારે તમે ન્યુટ્રલ FeCl3ની ટેસ્ટ કરો છો કે પદાર્થ પ્લસ ન્યુટ્રલ FeCl3નું દ્રાવણ, એટલે કે તટસ્થ FeCl3નું દ્રાવણ છે એ તમે ઉમેરતા હતા. શેમાં? તો કે જે તમારું કાર્બનિક પદાર્થ હોય એનું દ્રાવણ લેતા હતા અને પછી તમે જે ન્યુટ્રલ FeCl3 એટલે કે ફેરિક ક્લોરાઇડનું જે દ્રાવણ બનાવ્યું હોય તાજું એ છે આપણે લેતા હતા. હવે તમે ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ એડ કરો શેમાં? તો કે તમારા ઓર્ગેનિક
જે સબસ્ટન્ટ હતો એમાં, એટલે તમને બફ રંગના અવક્ષેપ મળતા હતા. આપણે બફ એટલે કે બ્રાઉન ટાઈપના, લાઇટ બ્રાઉન શેડના તમને અવક્ષેપ મળતા હતા. ત્યારે આપણે શું કહેતા હતા કે કાર્બોક્સિલિક એસિડ છે એ ફંક્શનલ ગ્રુપ હાજર છે એવું આપણે કહી શકતા હતા. તો એ આપણે પ્રેક્ટિકલ બેઝ ઉપર વાત કરતા હતા. તો હવે જ્યારે એસ્ટિમેશન આપણે થિયરી બેઝ ઉપર વાત કરશું ત્યારે આપણે એનો સિદ્ધાંત પહેલાં જોશું કે જે કાર્બનિક COH સમૂહ છે એ કઈ રીતના છે એ કાર્ય કરે છે, એનો સિદ્ધાંત મેઇન શું છે. તો આપણે વાત કરીએ કે એસ્ટિમેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ. ફર્સ્ટ ઓફ ઓલ આ એક ક્વેશ્ચન તરીકે પણ તમને એક્ઝામમાં પૂછાઈ જાય છે કે 7 માર્કમાં હોય છે અને કાર્બોક્સિલિક એસિડનું એસ્ટિમેશન છે એ ઘણીવાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે. તો તમને એક ક્વેશ્ચન તરીકે એમ પૂછાય કે એસ્ટિમેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ. એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહનું પરિમાપન. કાર્બોક્સિલિક એસિડ સમૂહનું પરિમાપન. જેને આપણે ફંક્શનલ ગ્રુપને ક્યાં ઓલાથી બતાવીએ તો કે COOH વડે બતાવીએ છીએ. હવે તો આ આપણે જોઈ લીધું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું આવશે ક્વેશ્ચનમાં પહેલો એનો સિદ્ધાંત. ગમે એ ફંક્શનલ ગ્રુપ લેશો પહેલાં એનો સિદ્ધાંત કે કયા બેઝ ઉપર વર્ક કરે છે એના વિશે આપણે જોવાનું આવશે. તો હવે તો કે કાર્બોક્સિલિક એસિડ એટલે કે COH છે એ તો કે કેવી પ્રક્રિયા છે. આ જે ફંક્શનલ ગ્રુપ છે COOH બાય નેચરમાં કેવું હોય તો કે COH છે એટલે કે એસિડિક નેચર હોવાનો છે. પરંતુ એ એસિડ કેવો છે તો કે સ્ટ્રોંગ. હવે એસિડના બે પ્રકાર આવે, સ્ટ્રોંગ એસિડ અને પછી આવે કે વીક એસિડ. તો COH કેવો છે તો કે એને વીક એસિડ તરીકે છે એ ગણવામાં આવે છે કે કાર્બોક્સિલિક એસિડ છે એ વીક એસિડ છે. જ્યારે આપણે સ્ટ્રોંગ એસિડમાં તો કે HNO3 H2SO4 કોન્સન્ટ્રેટ એસિટિક એસિડ એ બધા કેવા છે તો કે સ્ટ્રોંગ એસિડ છે. જ્યારે કાર્બોક્સિલિક એસિડ છે તો કે વીક એસિડ તરીકે રિએક્શન બતાવે છે. તો હવે એનું જે આપણે કાર્બોક્સિલિક એસિડનું એસ્ટિમેશન છે એ તમે જ્યારે વોલ્યુમેટ્રિકમાં કરતા હતા તો શેના વડે કે એસિડનું પરિમાપન આપણે બેઝ વડે કરીએ. બેઝનું પરિમાપન છે એ એસિડ વડે કરીએ. તો અહીંયા છે એ COH તો કે એસિડિક નેચર ધરાવે છે. તો એનું એસ્ટિમેશન એટલે કે પરિમાપન કોના વડે કરવામાં આવશે બેઝ વડે છે એ કરશું. તો આપણે કહી શકીએ કે એના સિદ્ધાંતમાં તો કે COH સમૂહ ધરાવતા કાર્બનિક પદાર્થ કેવી પ્રક્રિયા દર્શાવે છે તો કે એસિડિક પ્રક્રિયા દર્શાવે છે. નેચરમાં કેવું છે તો કે એસિડિક છે એટલે કે એસિડિક પ્રક્રિયા દર્શાવશે. તેથી તેનું જાણીતી સપ્રમાણતાવાળા સપ્રમાણતા એટલે કે નોર્માલિટી. જે આપણે વોલ્યુમેટ્રિકના પ્રેક્ટિકલમાં ગોતતા હતા નોર્માલિટી અથવા તો મોલારિટી. સપ્રમાણતાને કહેવામાં આવે છે નોર્માલિટી. તો કે જાણીતા સપ્રમાણતાવાળા આપણે બેઝ તરીકે લેશું એની સાથે NaOH. કારણ કે COH કેવો છે વીક એસિડ છે. તો વીક એસિડનું એસ્ટિમેશન તો કે સ્ટ્રોંગ બેઝ વડે NaOH છે એ કેવો ગણવામાં આવે છે નેચરમાં બેઝ છે. બેઝમાં પણ ફરીવાર પ્રકાર હોય સ્ટ્રોંગ જેવી રીતના સ્ટ્રોંગ એસિડ અને વીક એસિડ છે તેવી જ રીતના સ્ટ્રોંગ બેઝ અને વીક બેઝ આવે. તો NaOH છે એ તો કે સ્ટ્રોંગ બેઝ છે. તો કે NaOH જેવા NaOHના દ્રાવણ સાથે
દ્રાવણ સાથે અનુમાપન કરવામાં આવે છે. અનુમાપન એટલે કે આપણે જે રીતનું ટાઇટ્રેશન કરતા હતા એ વસ્તુ. ટાઇટ્રેશનમાં આપણે બ્યુરેટમાં એક સોલ્યુશન લેતા હતા અને એક સોલ્યુશન છે એ ફ્લાસ્કમાં, જેની નોર્માલિટી આપણને ખબર ન હોય એને આપણે ગોતવાની હોય ને ફ્લાસ્કમાં છે એ ટાઇટ્રેશન તરીકે ઉપયોગ કરતા હતા. અને જેની આપણી પાસે નોર્માલિટી જાણીતી હોય એને આપણે શેમાં લેતા હતા તો કે બ્યુરેટમાં છે એ લેતા હતા. અનુમાપન કરવામાં આવે છે. અને જ્યારે આપણે એસિડ બેઝનું અનુમાપન કરીએ છીએ ત્યારે એક ઇન્ડિકેટર, બધા પ્રેક્ટિકલમાં આપણે છે એ એસ્ટિમેશનનું હોય કે વોલ્યુમેટ્રિકનું હોય એમાં આપણે ઇન્ડિકેટર એટલે કે સૂચક યુઝ કરતા હતા. તો એસિડ બેઝના ટાઇટ્રેશનમાં આપણે સૂચક તરીકે શું યુઝ કરીએ છીએ તો કે ફિનોલ્ફથેલિન. તેમજ સૂચક તરીકે ફિનોલ્ફથેલિન વાપરવામાં આવે છે. આ હતું તમારું કાર્બોક્સિલિક એસિડ સમૂહના પરિમાપનમાં પહેલો સિદ્ધાંત કે COH સમૂહ ધરાવતા કાર્બનિક પદાર્થ એસિડિક પ્રક્રિયા દર્શાવે છે, તેથી તેનું જાણીતી સપ્રમાણતા એટલે કે નોર્માલિટીવાળા NaOH ના દ્રાવણ સાથે અનુમાપન કરવામાં આવે છે. તેમજ સૂચક તરીકે છે ફિનોલ્ફથેલિન વાપરવામાં આવે છે. સિદ્ધાંત પતી ગયો. પહેલો આપણે સિદ્ધાંત બતાવી દીધો. હવે વાત કરશું કે એની પદ્ધતિ એટલે એની પ્રોસિજર કે કઈ રીતના છે આપણે પરિમાપન કરશું. તો હવે આપણે જોવાની છે એની પદ્ધતિ. સિદ્ધાંત છે એ વાત પતી ગઈ. હવે મેથડ કઈ રીતની હોય છે તો કે મેથડમાં છે પહેલાં તો આપણે NaOHના દ્રાવણને સપ્રમાણિત કરવું પડશે. એમાં ફર્સ્ટ મેથડમાં આવે છે એમાં પણ પહેલી કે NaOHના દ્રાવણને પ્રમાણિત કરવું. તમે લોકો જ્યારે વોલ્યુમેટ્રિકના પ્રેક્ટિકલ કરતા હતા પ્રેક્ટિકલ બેઝ ઉપર ત્યારે તમને NaOHનું સોલ્યુશન, એસિડનું સોલ્યુશન બધા રેડીમેડ સોલ્યુશન આપવામાં આવતા હતા, જેમાંથી તમારે ઓનલી બ્યુરેટમાં અથવા તો કાં તો પીપેટ થ્રુ છે એ ફ્લાસ્કમાં લેવાનું હતું. પરંતુ જ્યારે સોલ્યુશન બનાવીએ છીએ ત્યારે એનું સ્પેસિફાઈ તો એને છે એ પ્રમાણિત કરવું પડે એને. તો પહેલું આપણે મેથડ આ બધું થિયરી બેઝ ઉપર તમને હજી પ્રેક્ટિકલમાં રેડીમેડ સોલ્યુશન મળશે, પણ સોલ્યુશન કઈ રીતના બનાવાય એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોવાનું છે કે NaOHના દ્રાવણને આપણે પ્રમાણિત કરશું, કારણ કે આપણે બે એસિડનું ટાઇટ્રેશન કરીએ છીએ તો એસિડની નોર્માલિટી આપણને ખબર નથી, જ્યારે બેઝ જે લીધો છે એની નોર્માલિટી આપણને ખબર છે. એટલે માનો કે પ્રેક્ટિકલમાં આપણે 1 નોર્મલ સોલ્યુશનની જરૂર હોય તો 1 નોર્મલ NaOHનું સોલ્યુશન તો બનાવવું પડશે. તો પહેલાં કે એના દ્રાવણને આપણે પ્રમાણિત કરવું પડશે. તો કે NaOHમાં શું કરવાનું છે તો કે વોચ ગ્લાસમાં તમારે વોચ ગ્લાસમાં લેવાનું છે 1.475 ગ્રામ સક્સિનિક એસિડનું ચોક્કસ વજન. આપણે NaOHના દ્રાવણને પ્રમાણિત કરવા પહેલાં આપણે કામ કરશું કે એક વોચ ગ્લાસમાં, જેમ તમે બધો વોચ ગ્લાસ લઈ અને આપણે વેઇટ બેલેન્સમાં કેટલું વજન લેવાનું છે તો કે 1.745 ગ્રામ. હવે અહીંયા આપણે શેનું એસ્ટિમેશન કરીએ છીએ COH ફંક્શનલ ગ્રુપનું, તો આપણે એસિડ તરીકે કયો લેશું તો કે સક્સિનિક એસિડ છે આપણે અત્યારે લીધો છે. તો કે એક વોચ ગ્લાસમાં 1.475 ગ્રામ શું લેવાનું છે સક્સિનિક એસિડ લ્યો. હવે જે આ સક્સિનિક એસિડ લીધો છે એને તમારે શું કરવાનું છે તો કે એને પાણીમાં ઓગાળવાનું છે. તો કેટલા પાણીમાં તો કે એને 250 ml સુધી નિસ્યંદિત પાણી વડે એટલે કે ડિસ્ટિલ વોટર વડે મંદ બનાવો.
એક આપણે મેઝરિંગ ફ્લાસ્કમાં કેટલું લેશું ડિસ્ટિલ વોટર, તો કે 250 ml. એમાં શું એડ કરશું, તો કે જે 147.5 ગ્રામ જે સક્સિનિક એસિડ લીધું એને શેમાં ઓગાળવાનો છે, તો કે ડિસ્ટિલ વોટરમાં. અને ડિસ્ટિલ વોટરનું કદ કેટલું લેવાનું છે, તો કે 250 ml. હવે 250 ml સુધી નાખશો એટલે સક્સિનિક એસિડ શું થઈ જશે, ડિઝોલ્વ થઈ જશે. એટલે કે જે આ દ્રાવણ બન્યું એ કેટલા મોલનું બન્યું છે, તો કે આ દ્રાવણ 0.1 નોર્મલ થશે. કેટલું થયું, તો કે 0.1 નોર્મલ થઈ ગયું. પછી હવે આપણે આ સક્સિનિક એસિડનું દ્રાવણ બનાવી નાખ્યું, તો કે કેટલું લીધું, 1.775 ગ્રામ છે એક સક્સિનિક એસિડ લીધું છે ને 250 ml ડિસ્ટિલમાં ઓગાળ્યું, જેથી દ્રાવણની નોર્માલિટી કેટલી બની, 0.1 નોર્મલ. જેવી રીતના તમને પ્રેક્ટિકલમાં 1 નોર્મલ, 0.1 નોર્મલ, 0.01 નોર્મલના સોલ્યુશન આપવામાં આવે છે, એવી જ રીતના આપણે અહીંયા છે એ સક્સિનિક એસિડનું સોલ્યુશન બનાવ્યું. પછી તો કંઈ હવે આ જે દ્રાવણ બની ગયું 0.1 નોર્મલ, એમાંથી છે આપણે શું કરવાનું છે, તો કે એમાંથી 25 ml દ્રાવણ, એમાંથી શેમાંથી, તો કે આમાંથી 25 ml દ્રાવણ શેમાં લેવાનું છે, કોનિકલ ફ્લાસ્કમાં. જેવી રીતના આપણે અમુક પ્રેક્ટિકલમાં 10 ml લેતા હતા, તો આ પ્રેક્ટિકલમાં લેવાનું છે 25 ml. આ 25 ml દ્રાવણ તમે શેમાં લેશો, ફ્લાસ્કમાં. અને માપવા માટે શેનો ઉપયોગ કરશું, તો કે આપણે પીપેટ થ્રુ છે આ દ્રાવણને લેશું. 0.1 નોર્મલ સક્સિનિક એસિડનું કેટલું, તો કે 25 ml દ્રાવણ શેમાં લીધું, કોનિકલ ફ્લાસ્કમાં લીધું. તેમાં હવે સોલ્યુશન લઈ લીધું, પછી આપણે એમાં ઇન્ડિકેટર નાખતા ત્યારે જ તે આપણને કલર ચેન્જ છે એ બતાવશે. હવે આપણને ખબર છે કે જે ઇન્ડિકેટર છે એટલે ઇન્ડિકેટરનું વર્ક શું હોય, તો કે જે પ્રક્રિયામાં ભાગ ન લે પરંતુ છે એ આપણને કલર ચેન્જ બતાવે. એટલે આપણને કલર ચેન્જે ખબર પડે કે આ દ્રાવણનું છે આપણે ટાઇટ્રેશન છે એ પૂરું થયું, પરંતુ છે એ સૂચક છે એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો કે હવે શું લીધું, તો કે ફ્લાસ્કમાં સોલ્યુશન લ્યો પ્લસ એમાં એડ કરો ઇન્ડિકેટર એટલે કે સૂચક. અને સૂચક તરીકે આપણે શું લેવાનું છે, તો કે સૂચક તરીકે આપણે લેશું એસિડ અને બેઝના ટાઇટ્રેશનમાં આપણે અગાઉ પણ જોઈ લીધું કે સૂચક તરીકે આપણે લેવાનું છે ફિનોલ્ફથેલિન. સૂચક ફિનોલ્ફથેલિન લ્યો, જેના કેટલા ડ્રોપ આપણે નાખશું, 2 થી 3 ડ્રોપ છે ફિનોલ્ફથેલિન સૂચકના એડ કરીશું. હવે એડ કરી લીધું પછી તો કે તેમાં બ્યુરેટમાં ભરેલા, એટલે કે બ્યુરેટમાં શું ભર્યું છે આપણે, 0.1 નોર્મલ NaOH દ્રાવણ, જેની આપણે નોર્માલિટી જાણીતી છે. તો કે હવે આ સોલ્યુશનનું છે, તો કે બ્યુરેટમાં રહેલા 0.1 નોર્મલ NaOH દ્રાવણ સામે અનુમાપન કરો, એટલે કે એનું ટાઇટ્રેશન કરો. હવે આ પછી છે તો કે આપણે અનુમાપન કરશું એટલે કેવા આવશે, તો કે અંતિમ બિંદુએ દ્રાવણ છે કેવું હશે, તો કે ગુલાબી રંગનું થશે. હવે આપણને ખબર છે કે ફિનોલ્ફથેલિન છે એસિડ સાથે ગુલાબી રંગ આપે છે, એસિડ સાથે છે એ કલરલેસ આપે છે, જ્યારે બેઝ સાથે ગુલાબી રંગ આપે છે. તો એસિડમાં તમે નાખશો, ફ્લાસ્કમાં આપણે લીધું છે સક્સિનિક એસિડનું દ્રાવણ, તો એમાંથી આપણે 25 ml લીધું એટલે કે ફિનોલ્ફથેલિન એડ કરશો એટલે સોલ્યુશન કેવું હશે, તો કે કલરલેસ હશે. એમાં એક પણ પ્રકારનો છે કલર હશે નહીં. જેવું બેઝ સામે ટાઇટ્રેશન કરશો એટલે એનો કલર અંતિમ બિંદુએ કેવો આવશે, તો કે ગુલાબી રંગ. એટલે કે કલર ચેન્જ કેવો જોવા મળશે, કલરલેસ ટુ પિંક. એટલે કે અંતિમ બિંદુએ દ્રાવણનો રંગ કેવો થશે, તો કે ગુલાબી થશે. એટલે આપણે ઇન શોર્ટ કહી શકીએ કે કલર ચેન્જ કેવું થયું, કલરલેસ ટુ પિંક થયું એમ કહી શકાય. અંતિમ બિંદુએ દ્રાવણ છે એ રંગવિહીનમાંથી આછા ગુલાબી રંગનું છે એ જોવા મળ્યું. હવે આવી રીતના કેટલી વાર ટાઇટ્રેશન કરશું, તો કે આવા 3 રીડિંગ લ્યો. આવા 3 રીડિંગ લઈ લીધા એટલે આપણને છે નિયતાંક મળી ગયો. આ થઈ ગયું.
હવે આપણે મેળવવાનું છે સમીકરણ. આપણે NaOHના નોર્માલિટી મળી જશે, બરાબર. હવે આપણે લેવાનું છે એનું સમીકરણ, એટલે કે એનું ઇક્વેશન અથવા તો કેમિકલ રિએક્શન. તો હવે આપણે શું કરીએ છીએ તો કે સમીકરણમાં આપણે લીધું છે શું? સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડનું સૂત્ર શું થાય? CH2COOH CH2COOH. આ જે એસિડ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? સક્સિનિક એસિડ. એની રિએક્શન આપણે કોની સાથે કરી તો કે NaOH સાથે. આ એસિડ છે એની આપણે રિએક્શન કરી બેઝ સાથે, અને એનામાં જરૂર પડશે NaOHના 2 મોલની જરૂર પડશે. આ કેવું છે? સ્ટ્રોંગ બેઝ છે, જ્યારે આ છે એ વીક એસિડ છે. આની રિએક્શન થઈ અને શું થશે તો કે આ રિએક્શનમાં છે અહીંથી એક H અને અહીંથી એક બીજો H છે એ દૂર થઈ અને શું બનાવશે? અને અહીંયા Hની જગ્યાએ શું જોડાઈ જશે? સોડિયમના 2 અણુ છે એ જોડાઈ જશે. તો રિએક્શન થઈ અને આપણને ક્યાંક આ રીતની પ્રોડક્ટ મળશે તો કે CH2COONA. એવી જ રીતના નીચે પણ થશે. અહીંયા 2 સોડિયમના છે અણુ વપરાઈ ગયા, અહીંથી 2 હાઇડ્રોજન છૂટા પડ્યા અને પ્લસ 2 હાઇડ્રોજન અહીંયા અને 2 ઓક્સિજન અહીંયા, એટલે શું છૂટું પડશે તો કે 2H2O છે એ છૂટા પડશે. એટલે કે રિએક્શન છે એ બેલેન્સ થઈ ગઈ. આ તેની કેમિકલ રિએક્શન. હવે આપણે એમાં જોવાની છે કે એની કેલ્ક્યુલેશન. જેમ વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલ આપણે કરતા હતા એના રીડિંગ લઈ લીધા હતા, પછી આપણે એનું કેલ્ક્યુલેશન કરતા હતા, એવી જ રીતના એસ્ટિમેશનના પ્રેક્ટિકલમાં પણ શું કરવામાં આવશે તો કે એની પહેલાં છે એની મેથડ, પેલું સિદ્ધાંત પછી એની મેથડ, પછી એની રિએક્શન, કેમિકલ રિએક્શન, અને પછી એની લેવામાં આવશે કેલ્ક્યુલેશન. એટલે કે ગણતરી છે એ કરવામાં આવે છે કેલ્ક્યુલેશનમાં. તો હવે જેમ આપણે વોલ્યુમેટ્રિકના કેલ્ક્યુલેશન કરતા હતા એવી જ રીતના છે આપણે આમાં પણ કેલ્ક્યુલેશન કરશું. તો આપણે અત્યારે પહેલાં શું નક્કી કરીએ છીએ તો કે NaOHની આપણે સપ્રમાણતા છે એ નક્કી કરીએ છીએ કે NaOHના દ્રાવણને પ્રમાણિત કેમ કરવું એની વાત કરીએ છીએ. તો આપણે અહીંયા કેલ્ક્યુલેશનમાં શું લેશું તો કે NaOHનું દ્રાવણ બરાબર સક્સેનિક એસિડ લીધું છે એની સામે, પહેલાં આપણે NaOHના દ્રાવણને પ્રમાણિત કરીએ છીએ એટલે ક્યાં 2 વસ્તુ લીધું છે તો કે NaOHનું દ્રાવણ અને સક્સિનિક એસિડ. તો એના માટે શું આવે તો કે આપણે ગણતરી કરીએ કે N1V1 = N2V2. આ ટાઈપનું આપણે ઇક્વેશન મૂકતા હતા, જ્યાં તો કે N1 બરાબર શું બતાવે છે તો કે NaOHનું કદ, NaOHની નોર્માલિટી, NaOHની નોર્માલિટી. પછી V1 બરાબર NaOHનું કદ. એવી જ રીતના N2 બરાબર શું બતાવશે તો કે સક્સિનિક એસિડની નોર્માલિટી. સક્સિનિક એસિડની નોર્માલિટી. અને એવી જ રીતના V2 બરાબર સક્સિનિક એસિડનું કદ બતાવશે. તો આ થઈ ગયું. N1 શું બતાવે, V1 શું બતાવે, N2 શું બતાવે ને V2 છે એ શું દર્શાવે છે એના વિશે આપણે જોઈ લીધું. હવે તો કે આપણને છે આમાંથી કેટલી વસ્તુની ખબર છે તો કે NaOHનું કદ જેટલું બ્યુરેટમાં વપરાશે એ ખબર પડી જશે. પછી સક્સિનિક એસિડનું કદ તો એ આપણને ખબર હતું, તો આપણે સક્સિનિક એસિડનું સોલ્યુશન બનાવીને સોલ્યુશનમાંથી કેટલું લીધું હતું 25 ml લીધું હતું, એટલે કદ વિશે ખબર છે. પછી સક્સિનિક એસિડ નોર્માલિટી કરી હતી, તો સક્સિનિક એસિડનું આપણે કેટલા નોર્મલ બનાવ્યું હતું તો કે 0.1 નોર્મલ સોલ્યુશન બનાવ્યું હતું, એટલે કે એની નોર્માલિટી આપણને ખબર છે. પછી NaOHની નોર્માલિટી છે એ આપણે શોધવાની છે જ્યારે, તો એનું NaOHનું કદ તો કે બ્યુરેટમાં જે NaOHનું સોલ્યુશન ભર્યું એ વપરાશે, એ આપણને શું મળશે V1 એ શેના આધારે તો કે બ્યુરેટ આંકના આધારે છે એ મળશે. તો આપણે ગોતવાનું શું રહ્યું તો કે N1, એટલે કે સમીકરણમાં કરતા કોણ બનશે N1 છે એ કરતા બનશે, એટલે સૂત્ર શું થશે N2V2/V1.
V1 છે એ થઈ ગયું, અને જે આન્સર આવશે એ શું બતાવશે, જે આ N1 એ છે તો કે NaOHની સપ્રમાણતા છે એ આપણને મળી ગઈ. આ ઇક્વેશનમાં તમે N2ની કિંમત મૂકો, V2ની કિંમત મૂકો અને V1ની કિંમત મૂકો, એ જે આન્સર આવે એ શું બતાવે તો કે N1 એટલે કે NaOHની સપ્રમાણતા છે એ આપણને મળી ગઈ. આના આધારે આપણે શું નક્કી કરી નાખ્યું કે NaOHનું છે એ દ્રાવણ કઈ રીતના પ્રમાણિત કરવું. હવે NaOHનું દ્રાવણ પ્રમાણિત થઈ ગયું પછી આપણે કરવાનું છે કે બીજું એની મેથડમાં કે અજ્ઞાત એસિડનું પરિમાપન. પહેલાં આપણે NaOHનું કરી લીધું, હવે આપણે વાત કરશું કે અજ્ઞાત એસિડનું પરિમાપન. બીજું કયું છે તો કે અજ્ઞાત એસિડનું પરિમાપન. હવે અજ્ઞાત એસિડ આપણી પાસે કયું છે તો કે આપણને ખબર નથી, તો એના માટે શું કરવાનું તો કે એના માટે મેથડમાં જોઈએ તો કે 0.1 થી 0.2 ગ્રામ 0.1 થી 0.2 ગ્રામ અજ્ઞાત એસિડ લ્યો. આપણા માટે એસિડનું નામ આપણને ખબર નથી માનો અત્યારે, એનું એસિડનું લઈ અને એનું એમાં શું કરવાનું કે 250 ml ડિસ્ટિલ વોટરમાં દ્રાવણ બનાવવાનું, ડિસ્ટિલ વોટર એડ કરો એટલે કે આપણને જે એસિડનું દ્રાવણ મળી ગયું. હવે આ દ્રાવણ બન્યું એમાંથી શું કરવાનું છે તો કે ફરીવાર 25 ml દ્રાવણ શેમાં લેવાનું છે તો કે કોનિકલ ફ્લાસ્કમાં લ્યો. કેટલું લીધું આપણે દ્રાવણ 25 ml દ્રાવણ શેમાં લીધું આપણે કોનિકલ ફ્લાસ્કમાં છે 25 ml દ્રાવણ લીધું. અજ્ઞાત એસિડનું વેઇટ આપણે કેટલું લીધું 0.1 થી 0.2 ગ્રામ લીધું, અને એમાં શું કર્યું તો કે 250 ml ડિસ્ટિલમાં છે એને ડિઝોલ્વ કર્યું એટલે કે 250 ml નિઃસંદિત પાણીમાં છે 0.1 થી 0.2 ગ્રામ એસિડનું વજન છે એને ઓગાળ્યું. એમાંથી ફરીવાર આપણે 25 ml દ્રાવણ શેની મદદથી લેશું તો કે 25 ml દ્રાવણ લેવા માટે આપણે યુઝ કરશું 25 mlની પીપેટનો, અને દ્રાવણ આપણે શેમાં લેશું તો કે કોનિકલ ફ્લાસ્કમાં લ્યો. હવે એ દ્રાવણમાં આપણે કોનિકલ ફ્લાસ્કમાં દ્રાવણ લઈ લીધું પછી એમાં એડ શું કરશું તો કે ફ્લાસ્કમાં લઈ તેનું બ્યુરેટમાં ભરેલા. હવે બ્યુરેટમાં એક સોલ્યુશન હશે તો કે દ્રાવણ લઈ તેનું બ્યુરેટમાં ભરેલા. બ્યુરેટમાં શેનું દ્રાવણ ભરશું આપણે NaOHનું. NaOHના દ્રાવણ સામે અનુમાપન કરો. દ્રાવણ સામે અનુમાપન કરો. હવે અનુમાપન કરશું એના પહેલાં જરૂર શું પડશે કે ઇન્ડિકેટરની કલર ચેન્જ બતાવવાનું કાર્ય કોણ કરે છે ઇન્ડિકેટર. તો સૂચક તરીકે આપણે અહીંયા ફરીવાર શું લેશું ફિનોલ્ફથેલિન. સૂચક તરીકે ફિનોલ્ફથેલિન લ્યો. કેટલા ડ્રોપ તો કે ફિનોલ્ફથેલિનના 2 થી 3 ડ્રોપ એડ કરો. હવે આપણે ફિનોલ્ફથેલિન નાખશું એસિડમાં એટલે અંતિમ બિંદુએ ફરીવાર રંગ કેવો થશે તો કે દ્રાવણનો રંગ કેવો થશે આછો ગુલાબી, એટલે કે ફરીવાર કલર ચેન્જ કેવો થાય કલરલેસ ટુ પિંક. કલરલેસ ટુ પિંક થશે સોલ્યુશનનો કલર. આવું કેટલી વાર કરવાના છે તો કે આવા 3 વખત રીડિંગ લ્યો. આ થઈ ગયું આપણું એસ્ટિમેશન. હવે આપણે શું કરશું તો કે જે NaOHનું આપણને જે લાસ્ટમાં નિયતાંક મળે એને કે નામ શું આપશું તો કે BML. નિયતાંકને નામ બરાબર BML કહો. જે આપણને નિયતાંક પ્રેક્ટિકલમાં મળશે એને શું નામ આપશો એને BML નામ આપો. હવે એનું સમીકરણ આપણે જોઈએ તો એ સમીકરણમાં શું થાય તો કે આપણે અજ્ઞાત એસિડ લીધું છે, આપણને ખબર નથી કે કયું એસિડ છે. એની રિએક્શન આપણે કોની સાથે કરી છે NaOH બેઝ સાથે કરી છે. હવે NaOH બેઝ સાથે રિએક્શન થશે એટલે ફરીવાર શું થશે તો કે હાઇડ્રોજન દૂર થાય એની જગ્યાએ કોણ જોડાઈ જશે સોડિયમ, એટલે કે RCOO. અહીંથી એક H છૂટો પડ્યો, અહીંયા એક O અને અહીંયા એક H
શું છૂટું પડશે તો કે પ્લસ H2O છે એ છૂટું પડશે. આ એની થઈ ગઈ રિએક્શન. હવે આપણે કરવાની છે એની કેલ્ક્યુલેશન. જોઈએ એની કેલ્ક્યુલેશન. તો કેલ્ક્યુલેશનમાં ફર્સ્ટ ઓફ ઓલ ગણતરી માટે તો કે 25 ml અજ્ઞાત એસિડના દ્રાવણ માટે જોઈતા NaOHનું કદ બરાબર આપણે શું નામ આપ્યું છે BML, કે આપણે લખીએ કે 25 ml મંદ અજ્ઞાત એસિડના દ્રાવણ માટે જોઈતું NaOHનું કદ બરાબર. આ NaOHનું કદ આપણને શેના આધારે મળશે કે જે બ્યુરેટમાં આપણે NaOH ભર્યું છે એનો નિયતાંક મળશે એના આધારે બરાબર. એને નામ શું આપ્યું છે આપણે BML. જે આવશે એ કયું આવશે કે 25 ml અજ્ઞાત એસિડના અનુમાપન માટે જોઈતું NaOHનું કદ, એને આપણે નામ આપશું BML. પછી તો કે હવે અજ્ઞાત એસિડનો આપણે તુલ્ય ભાર ગોતવાનો છે એટલે આપણે એના માટે શું થાય તો કે એના માટે થાય કે એના માટે ગણત પછી સ્ટેપ આવે કે NaOHનું કદ બરાબર આપણને જે નિયતાંક મળ્યો એટલે કે BML ગુણ્યા 10 ml એ કરો બરાબર. જે આન્સર આવે એને નામ શું આપણું CML. એટલે કે આપણે જે NaOHનું કદ મળ્યું છે એ આપણે કેટલું મળ્યું B, પછી એને ગુણ્યા 10 કરશું એટલે આપણને જે આન્સર આવે એ શું મળશે તો કે CML. તો એ શેનું કદ મળશે આપણને NaOHનું કદ મળશે. હવે આ છે એ શું કામ અહીંયા 10 કરવામાં આવ્યા તો કે અહીંયા જે કદ મળે છે આપણને એ કેટલા ml માટે મળે છે 25 ml ફ્લાસ્કમાં લીધો એના માટે. પરંતુ આપણે ટોટલ ડાયલ્યુશન છે એ સોલ્યુશનનું કેટલું કર્યું છે તો કે 250 ml સુધી. તો આ 25 ml માટે મળે તો 250 ml માટે શોધવા માટે શું કરવું પડે 25 ગુણ્યા 10 કરીએ એટલે કેટલા થઈ જાય 250. એટલે કે આ જે બી આન્સર આવ્યો એને ગુણ્યા 10 કરો એટલે કેટલા ml માટે મળી ગયું ટોટલ 250 ml માટે. જે આન્સર આવે એ શેના માટે મળે આપણને 250 ml માટે આપણને છે એ જવાબ મળે. કારણ કે આપણે સ્ટાર્ટિંગમાં સોલ્યુશન કેટલું બનાવ્યું હતું 250 ml, પરંતુ જ્યારે આપણે રીડિંગ લઈએ છીએ ત્યારે સોલ્યુશનનો કેટલો યુઝ કરીએ છીએ 25 mlનો. તો અહીંયા જે આપણને BML મળે છે એ કેટલા માટે કદ મળે છે 25 ml માટે. તો 25 × 10 કરીએ ત્યારે આપણને કેટલું ટોટલ છે વોલ્યુમ મળે તો કે 250 છે વોલ્યુમ મળે. એટલા માટે છે અહીંયા B ગુણ્યા 10 કરવામાં આવે એટલે આપણને જે આન્સર આવે એ શેના માટે બતાવે NaOHનું કદ 250 ml માટે. અહીંયા જે NaOHનું કદ બતાવશે એ 25 ml માટે બતાવશે અને ઇન્ટુ તમે જે 10 કરો છો એ કદ બતાવશે એ શેના માટે બતાવશે તો કે 250 ml માટેનું કદ છે એ બતાવશે. એટલા માટે છે અહીંયા ઇન્ટુ 10 કરવામાં આવે છે. આ મળી ગયું NaOHનું કદ. હવે તો ભાઈ તમારે છે એસિડનો તુલ્ય ભાર જ્યારે શોધવાનો હોય કે અજ્ઞાત એસિડનો તુલ્ય ભાર. અજ્ઞાત એસિડનો તુલ્ય ભાર તો એના માટેનું સૂત્ર આવે કે એમાં શું આવે તો કે અજ્ઞાત એસિડનું વજન ગુણ્યા 1000 એટલે કે 1000 છેદમાં લેવામાં આવે છે NaOHના દ્રાવણનું કદ. એટલે કે આન્સર અહીંયા શું આવશે આપણને જે CML મળ્યો એ એટલે કે 250 ml માટે જે NaOHનું કદ મળ્યું એ એને ગુણ્યા લેવામાં આવે છે NaOHની સપ્રમાણતા અથવા તો નોર્માલિટી. NaOHની સપ્રમાણતા છે એ લેવામાં આવે છે અને જે જવાબ આવે એને આપણે શું કહેશું કે એસિડનો તુલ્ય ભાર. એને નામ આપી દઈએ આપણે અત્યારે. હવે તો કે એસિડનો અણુભાર શોધવો હોય આ આપણને શું મળ્યું તુલ્ય ભાર. હવે આપણે શું ગોતવું છે તો કે એસિડનો અણુભાર.
તો કે એસિડનો અણુભાર શોધવા માટે સૂત્ર છે કે તુલ્ય ભાર ગુણ્યા એસિડની છે બેઝિકતા, એસિડની બેઝિકતા. તો આપણને અહીંયા તુલ્ય ભાર મળી જાય ને આપણે જે એસિડ લીધો છે એની બેઝિકતા, એસિડની બેઝિકતા હોય અને બેઝની શું હોય એસિડિકતા. જો મોનો સબસ્ટિટ્યુટેડ એસિડ હશે તો એની બેઝિકતા 1 આવશે અને ડાય સબસ્ટિટ્યુટેડ એસિડ હશે તો એની બેઝિકતા કેટલી આવશે 2 આવશે. તો અણુભાર શેના આધારે મળશે? તુલ્ય ભાર મળશે એના પરથી. તો આ થઈ ગયું કે તમારું એસિડનો અણુભાર, તુલ્ય ભાર. અને આપણે સેકન્ડ જોયું કે અજ્ઞાત એસિડનું પરિમાપન છે એ કઈ રીતના કરવું. તો આખો ક્વેશ્ચન તમારો હતો કે કાર્બનિક સમૂહમાં છે એ COH એટલે કે કાર્બોક્સિલિક ફંક્શનલ ગ્રુપનું પરિમાપન કઈ રીતના કરવું. જેમ તમે લોકો અત્યાર સુધી વોલ્યુમેટ્રિકના પ્રેક્ટિકલમાં બેઠી કેલ્ક્યુલેશન તમને લીથામાં આપતા હતા એના જગ્યાએ હવે આપણે આ બધી કેલ્ક્યુલેશન છે યાદ રાખી અને આ એક્ઝામમાં ક્વેશ્ચન જો પૂછાય તો આ બધી કેલ્ક્યુલેશન અને બધી થિયરી છે એ કમ્પલસરી બતાવવાની રહેશે. આ બધા ક્વેશ્ચન છે એ દર વખત એક્ઝામમાં પૂછાય જ છે અને હોય પણ છે. તો આ હતું તમારું કે કાર્બોક્સિલિક એસિડનું પરિમાપન છે એ કઈ રીતના કરવું. એમાં આપણે જોયું ફર્સ્ટ ઓફ ઓલ કે એનો સિદ્ધાંત, પછી એની પદ્ધતિમાં 2 વસ્તુ જોઈ કે પહેલાં NaOHના દ્રાવણને સપ્રમાણિત કર્યું, પછી એનું સમીકરણ અને એની કેલ્ક્યુલેશન, પછી આપણે જોઈએ કે અજ્ઞાત એસિડનું પરિમાપન કઈ રીતના કર્યું એની કેલ્ક્યુલેશન, એના વિશે જોયું. છેલ્લે અજ્ઞાત એસિડનો તુલ્યભાર અને છેલ્લે મળે આપણને અજ્ઞાત એસિડનો અણુભાર. તો આ હતું તમારું કાર્બોક્સિલિક એસિડનું પરિમાપન. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે બીજા એક ફંક્શનલ ગ્રુપનું એસ્ટિમેશન છે એ કઈ રીતના કરવું એના વિશે જોશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.